ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ, ગરમીનો પારો 36 ડિગ્રી સેલ્સિયસને પાર. 18 ફેબ્રુઆરીથી વસંતઋતુની શરૂઆત સાથે જ ગુજરાતમાં તાપમાનનો મિજાજ બદલાયો છે. હવે શિયાળાની વિદાય અને ઉનાળાના પગરવ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તાપમાનના મુખ્ય આંકડા. રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનું જોર સૌથી વધુ જોવા મળી રહ્યું છે. શહેર બાન વિસ્તાર. મહત્તમ તાપમાન રાજકોટ અને સુરત 36.8 ડિગ્રી સેલ્સિયસ રાજ્યમાં સૌથી વધુ. સુરેન્દ્રનગર, કેશોદ, અમરેલી 36 ડિગ્રી સેલ્સિયસ. પોરબંદર, મહુવા, વડોદરા, ડીસા, ભુજ, કંડલા 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ. અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા 34 ડિગ્રી સેલ્સિયસ. ભાવનગર, વેરાવળ, દીવ 33 ડિગ્રી સેલ્સિયસ. મહત્વના અવલોકનો. રાત્રિના તાપમાનમાં વધારો. લઘુત્તમ તાપમાન પણ 20 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે, જેના કારણે રાત્રે અને વહેલી સવારે પણ હવે ઠંડીને બદલે બફારો અનુભવાય છે અને લોકોએ પંખાનો સહારો લેવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગરમીનું મોજું. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં રાહત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાની અસરને કારણે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન હજુ નિયંત્રણમાં છે. દેશની સ્થિતિ. જ્યારે ગુજરાતમાં ગરમી વધી રહી છે, ત્યારે હિમાચલ, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં હજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક અઠવાડિયા સુધી બપોરના સમયે તાપમાનમાં આંશિક વધઘટ ચાલુ રહેશે. પખવાડિયા પછી એટલે કે માર્ચની શરૂઆતથી ભીષણ ઉનાળો શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે.